નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું જનતાના મુદ્દાની, જેમાં હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાઈ રહી છે। ત્યારે ચર્ચા એ ચાલી રહી છે વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણીઓ હોય, તમામ ચૂંટણીઓ એક જ સાથે થવી જોઈએ। એટલે લોકસભા અને રાજ્યસભા વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ સમયે એક જ દિવસે મતદાન કરે અથવા એક સાથે તબક્કાવાર મતદાન કરે। આ પ્રકારની વન નેશન વન ઇલેક્શનમાં આ પ્રકારની ચર્ચા વિચારણા ચાલી રહી છે। આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ પણ હતી, પરંતુ 68 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં જ વિસર્જન કરવામાં આવી હતી। એ બાદ વાત કરીએ 1970માં તો લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા જે ચાલતી આવતી હતી તે તૂટી ગઈ। ઘણા લોકોને ખ્યાલ નથી કે વન નેશન વન ઇલેક્શનના શું ફાયદા અને ગેરફાયદા। દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ સમયે વિધાનસભાની ચૂંટણીઓ તો યોજાય છે। આવી સ્થિતિમાં સરકાર તમામ રાજ્યોની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરવાની યોજના ધરાવે છે। સરકારનો દાવો છે કે આનાથી ઘણા પૈસાની બચત થશે। કેન્દ્રે અંગે એક સમિતિની રચના પણ કરી છે અને સમિતિના વડા છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ। આ સમિતિના રિપોર્ટના આધારે વન નેશન વન ઇલેક્શનનો નિર્ણય પણ લેવામાં આવશે। 16 સભ્યોની આ જે કમિટી છે તે અલગ અલગ તબક્કાઓનું એનાલિસિસ કરશે અને બાદમાં એક રિપોર્ટ આપશે। આ અંગે બુધવારે સમિતિની પ્રથમ બેઠક પણ યોજાઈ હતી। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વન નેશન અને વન ઇલેક્શનનો વિરોધ કરતા કહ્યું કે વર્ષમાં ઓછા 4 વખત ચૂંટણી થવી જોઈએ। વન નેશન 20 ઇલેક્શનનું સૂત્ર તેમણે આપ્યું અને જો દર 3 મહિને ચૂંટણી થશે તો નેતાઓ જનતાની સામે આવશે, આવું અરવિંદ કેજરીવાલનું કહેવું છે। મારી એકમાત્ર માંગ વન નેશન 20 ઇલેક્શન છે। દર 3 મહિને ચૂંટણી થવી જોઈએ। દર ત્રીજા મહિને જો ચૂંટણી થાય તો સરકાર લોકોને કંઈક તો આપશે, નહીં તો આ ચહેરો લોકો સુધી જશે જ નહીં। લોકો પાસે જવાને બદલે તેઓ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરશે। 5 વર્ષ પછી જ ભારત આવશે। દર વર્ષે 4 વખત ચૂંટણી યોજવી જોઈએ। વન નેશન વન ઇલેક્શન આ મુદ્દો ઘણા સમયથી ચર્ચાઈ પર રહ્યો છે। એ ભારતમાં લગભગ તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજવાનો એક એવો વિચાર છે। તેનો અર્થ એ છે કે દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે અલગ અલગ સમયે ચૂંટણી કરાવવાના બદલે દર 5 વર્ષે એક સાથે ચૂંટણી કરવામાં આવે। આ વિચાર સારો લાગે છે, કારણ કે વન નેશન વન ઇલેક્શનથી સમય અને નાણાં બચાવી શકે છે, પરંતુ કેટલાક લોકો ચિંતા કરે છે તે કરવું મુશ્કેલ હોઈ શકે છે અને રાજ્ય સરકારની શક્તિઓને પણ અસર કરી શકે છે, કારણ કે તમામ એક સાથે આ પ્રકારની સત્તા કેન્દ્ર સરકાર પાસે આવી જાય છે। આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો અને ગેસ્ટ જોડાયા છે। ભાજપના નેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસના નેતા ડૉક્ટર નિકુલ પટેલ જોડાયા છે। સાથોસાથ સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ પણ જોડાયા છે આપણી સાથે। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચર્ચા આપણે સૌથી પહેલાં કરીશું શૈલેષ પરમાર, ભાજપના નેતા। વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન, શૈલેષભાઈ, શું ફાયદા આ પ્રક્રિયાથી થશે? પ્રથમ તો હું આપની ચેનલને અભિનંદન આપીશ કે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। વન નેશન વન ઇલેક્શન આ એક પહેલી વાર કે કોઈએ ઉલ્લેખ કર્યો હોય કે પહેલી વાર આવી વાત થઈ હોય એવું નથી। ભૂતકાળમાં ઘણા નેતાઓએ આ બાબતની ચર્ચા કરી છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી હાલના વડાપ્રધાન છે એમણે પણ ઉલ્લેખો કર્યા છે। વન નેશન વન ઇલેક્શનની વાત એ પારદર્શક રાજનીતિ થવા માટેની વાત છે। વન નેશન વન ઇલેક્શન એટલે અત્યારે થશે એવું નથી। એ હમણાં તમે વાત કરી એમ 52માં થયું છે, 57માં થયું છે, 62માં, 67માં, પછી જે 67 પછી પાછું રાજ્યનું ઇલેક્શન આવ્યું વિધાનસભાનું, અને એ બધી સાયકલ હતી એ વિખાઈ ગઈ હતી। હવે અત્યારે વન નેશન વન ઇલેક્શન આગામી જે બિલ આવે છે એમાં હશે જ એવું કઈ નક્કી છે નહીં, પણ 5 વર્ષે ચૂંટણી હોય છે અને દરેકને 5 વર્ષે જ ચૂંટણી હોય છે। કોઈને 2.5 વર્ષે આવી જાય। હમણાં આપ અરવિંદ કેજરીવાલજીની વાત કરી હતી, પણ એ વાહિયાત વાતો એવું લાગે છે અરવિંદ કેજરીવાલજીની, કારણ કે ચૂંટણી 5 વર્ષે જ આવે, 2.5 વર્ષે આવે જ નહીં। એટલે આવવાનો ક્યાં મતલબ રહ્યો? આ તો ચૂંટણી એક સાથે કરાવવાની વાત છે અને એક સાથે ચૂંટણી અત્યારે થાય છે।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાસુદેવભાઈ પટેલ સારી રીતે જાણે છે કે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ બંને ચૂંટણીઓ એક સાથે છે. એમાં તાલુકાનો ઉમેદવાર પણ ઉભો હોય છે અને જિલ્લાનો ઉમેદવાર પણ ઉભો હોય છે. જેને જિલ્લા પંચાયત ભાજપની બનાવી છે એ ભાજપને મત આપે છે, જેને તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવી છે કોંગ્રેસને મત આપે છે. એમ છતાંય આપણો મતદાર શાણો છે. જે પંચાયત જિલ્લા પંચાયત કોની લાવવી છે એ જ લાવે છે, તાલુકા પંચાયત કોની લાવવી છે એ જ લાવે છે. એક સમયે એક તારીખે એક સાથે મતદાન હોવા છતાં લોકસભા અને રાજ્યસભા આ બંનેનું મતદાન પણ એક સાથે હશે તો એક સાથે હોય તો કઈ ફેર ના પડે, એમાં મતદારને કઈ અણસમજ પણ ના થાય. મતદારને બધી જ ખબર હોય છે કે રાજ્યસભામાં કોને મત દેવો છે અને રાષ્ટ્રમાં કોને મત દેવો છે. હવે જે ચૂંટણી જે છે આ ચૂંટણી પંચને જેટલી તકલીફો પડે છે, જે માનો કે રાજ્યનો જે કર્મચારીઓ છે એનો સમય બચે છે, કર્મચારીઓને વારે વારે આચારસંહિતા લાગે છે. આચારસંહિતા એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો લોકસભાના કામો ચાલતા હોય તો ન થાય, લોકસભાની ચૂંટણી હોય તો રાજ્યના કામો ચાલતા હોય તો ન થાય, રાજ્યની ચૂંટણી હોય તો તાલુકા પંચાયતના કામો હોય તો ન થાય. અરે વારે વારે આચારસંહિતા લાગે છે ને આચારસંહિતા લાગવાના કારણે વિકાસના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામો છે એમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. જી શૈલેષભાઈ, તમામ પાર્ટી માટે છે. પહેલા એ સમજી લેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી એક માટે નથી, તમામ માટે છે. જે કર્મચારીઓને કામે લગાડાય છે એ શિક્ષક હોય, રેવન્યુ સ્ટાફ હોય કે કોઈ પણ સ્ટાફ હોય, એ કામે લગાડાય છે એનો સમય પણ બચે અને વારે વારે ચૂંટણીના કારણે જે સરકારના પૈસાનો બગાડ થાય છે અથવા તો ટેક્સના પૈસા લોકોના છે એનો ક્યાંક બગાડ થાય છે અને સમયનો બગાડ થાય છે. આ બધું જ બચશે. આવી રીતે ભૂતકાળમાં થયેલું છે અને આ નવી વાત નથી. હવે ભવિષ્યમાં અથવા તો આગામી દિવસોમાં આવું કરવું જોઈએ આવી વાત કરી છે માત્ર. જી, આપણે ડોક્ટર નિકુલ પટેલ પાસે. નિકુલભાઈ, વન નેશન વન ઇલેક્શન આપના મતે શું ફાયદાકારક છે કે નુકસાનકારક છે? સૌ પ્રથમ તો હું જાણવા માંગીશ કે કોણે વાત કરી છે. મારા મિત્ર કહી રહ્યા છે કોઈએ વાત કરી છે. ખાલી વાત કરવાથી મોદીએ, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કમિટી બની ગઈ છે, કમિટી બની ગઈ છે એનો મતલબ કે આ કામગીરી શરૂ થઈ છે. નિકુલભાઈ સારું કોઈ વાત નહીં. ચલો, માનનીય વડાપ્રધાનને ચિંતા થઈ કે દેશની અંદર ચૂંટણી એક જ સમયે થવી જોઈએ, એટલે કદાચ મારા ખ્યાલથી સારો વિચાર છે એમનો. કારણ કે દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ એવું કોઈ આ પહેલી વાર ઘટના નથી. પરંતુ આપણે જોઈએ કે જ્યારે દેશ આઝાદ થયો પછી ઘણી વાર ચૂંટણીઓ ભેગી થઈ, પરંતુ સંવિધાનિક જોગવાઈઓ તહત જ્યારે કોઈ સરકારની અંદર બહુમતી ના રહે, ક્યાં તો કોઈ સરકારના વિશ્વાસ મત ના રહે અને કોઈ એવી ઘટના ઘટે કે જ્યાં સરકાર પોતે રાજીનામું આપે, તો એવા સંજોગોની અંદર સંવૈધાનિક જોગવાઈઓ મુજબ 6 મહિનામાં ચૂંટણી થવી જોઈએ. હવે બહુ સરસ વિચાર છે કે સમગ્ર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા, એટલે કે શું સમગ્ર ચૂંટણીનું જે માળખું છે એમાં સમગ્ર ચૂંટણીઓ એક સાથે જ થવી જોઈએ એવું પ્રસ્તાવ છે. તો એના માટે સંવિધાનની અંદર તમારે સમજવામાં વેર છે. માત્ર લોકસભા અને વિધાનસભા બંને જ સાથે થવી જોઈએ. સ્થાનિક સ્વરાજ્ય છે એ રાજ્યનો પ્રશ્ન છે. જી શૈલેષભાઈ. જી નિકુલભાઈ. શૈલેષભાઈ, વન નેશન વન ટેક્સ ની જેવી વાત કરતા હતા એવી મારા ખ્યાલથી તમે કંઈક નવું લાયા છો, વન નેશન વન ઇલેક્શન. અમે કહીએ છીએ કે જો ચૂંટણી બધી જોડે જ કરવી હોય તો પછી મારા શૈલેષભાઈએ ખૂબ સરસ વાત કરી કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તો એના આચાર સંહિતા લાગ્યા હોય, રાજ્યસભાની શું કહેવાય કે લોકસભાની ચૂંટણી હોય તો રાજ્યોની અંદર આચાર સંહિતા લાગી હોય, તો આપણે આચાર સંહિતા રહે જ નહીં કોઈ સમયે એવું જ આપણે કામગીરી કરવું જોઈએ. એના માટે જ હું પ્રકાશ પાડવા માંગીશ કે સંવિધાનની અંદર એટલી બધી જોગવાઈઓ છે એ બધા જ આપણે એમેન્ડમેન્ટ કરવા પડશે સૌ પ્રથમ તો. અને એ એમેન્ડમેન્ટ માટે થઈ અને શું કહેવાય સરકાર દ્વારા એક સમિતિની રચના થઈ છે. રામનાથ કોવિંદજી બી મને ખ્યાલ છે એમના અધ્યક્ષ પદ પ્રમાણે એમને મૂકવામાં આવે છે અને બધા જ પેરામીટર થાય અને એની ચર્ચા થવી જોઈએ. એના સારા પાસા, નરસા પાસા એ બધા જ લોકસભાની અંદર ચર્ચા થવા જોઈએ. કારણ કે આપણે જ્યારે કોઈ બી સંવિધાનિક સ્ટ્રક્ચરને બદલવાનો પ્રયત્ન કરીએ તો 2/3 મેજોરિટી એને આપણેથી પાસ કરવું પડે, એ પછી લોકસભામાં અને રાજ્યસભામાં બંનેની અંદર. તો શું એ પ્રમાણેની ચર્ચાથી બધા તૈયાર થાય? જો બધી જ રાજકીય પક્ષો સહમત થાય ને એવું વિચારતા હોય કે લોકહિતમાં, જનહિતમાં, ભારત હિતમાં આપણે સૌએ આ કરવાની જરૂર છે, તો ડેફિનેટલી બધા જ સાથ સહકાર આપશે અને એની અંદર આવનારા દિવસોમાં
એવી કઈ કઈ જોગવાઈઓ આપણે જોડવી પડશે જેથી શું કહે કે આપણે સમજી શકીએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યાં કોઈ પણ જાતના સરકાર તોડવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી વાળા થાય નહીં એવી કાયદાની જોગવાઈઓ બી આપણે કરવી પડશે. કારણ કે આપણે જોઈએ છે કે જ્યારે બી ચૂંટણીઓ હોય છે અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં નિર્ણય ના તો આપણે મહારાષ્ટ્રમાં જોઈ લઈએ, મધ્યપ્રદેશમાં જોઈ લઈએ, અને ખાસ કરીને આપણે જ્યારે રાજ્યસભાની ચૂંટણીની હવે વાત કરીશું તો શું રાજ્યસભાની ચૂંટણીઓ બી એક સાથે થશે? પરંતુ એની અંદર તો જોગવાઈ એવી છે કે દર 2 વર્ષે એક તમારે તૃતીયાંશ જરા લો સમજવાની જરૂર છે, સંવિધાન સમજવાની જરૂર છે. રાજ્યસભા છે એ 6 વર્ષની હોય છે, સમજો તો ખરા. તમે આવી પ્રતિષ્ઠિત ચેનલમાં આવીને વાહિયાત આપણે વાતો કરો. નિકુલભાઈ, એ ભંગ નથી થતી. One nation, one વાસુદેવભાઈ, election ના આપને સમજાવો, રાજ્યસભા ભંગ આપણે નથી થતી. વિધાનસભા અને શરમ કરો ને લોકસભાની યાર. લો તો ચૂંટણી- જરાક વાંચો યાર. જી જી રાજ્યસભાને સાથે લ્યો. એ ભંગ નથી થતી. લોકસભા અને વિધાનસભાની વાત છે, જરા સમજો યાર. હું એ જ સમજાવવા માંગુ છું કે લોકોને તમે ગુમરાહ કરી રહ્યા છો. બધી ચૂંટણીઓ તમે તમારી પ્રતિક્રિયા આપી, મારો પતિ જાય ને પછી તમે બોલો શૈલેષભાઈ. જી પણ શું આ તમે જાહેર ચેનલ કાયદાકીય તો વાત તમે કરો યાર. ગુમરાહ કરી રહ્યા છો. કાયદાકીય રીતે રાજ્યસભાને અને ધ્યાન દોરવાનું. લોકસભાને ના લાગે વળગે. એ રાજ્યસભાની ચૂંટણીઓ એ ક્યારેય એક સાથે હોય જ નહીં. એ રિટાયર્ડ થતા હોય છે અને રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. જી જી શૈલેષભાઈ અને નિકુલભાઈ, આપણે નિકુલભાઈ વાત આગળ ધપાવશો, પછી આપણે વાસુદેવભાઈ પાસે જઈશું. શૈલેષ, મારે તમારા માધ્યમથી મારા શૈલેષભાઈને જણાવવા માંગીશ કે જ્યારે કોઈ ચૂંટણીઓની વાત થતી હોય ને જે રીતના વન નેશન વન ઇલેક્શનની વાત થતી હોય તો વિપક્ષ પોતાનો પ્રસ્તાવ મૂકતી હોય ને તો બોલે નહીં વચ્ચે. અમે જે પ્રોઝ એન્ડ કોન્સની ચર્ચાની વાત કરીએ છીએ એની પાછળના કારણો જ આ છે. તમે લોકોને કઈ બી બતાવી દો અને હથેળીમાં ચાંદ બતાવવાની વાત કરો અને પછી એ જે એના રિપરકેશન્સ છે એની જાણકારી ના હોય તો એ પછી મારા ખ્યાલથી તમે એક ખોટી દિશામાં દેશને લઈ જઈ રહ્યા છો. જી નિકુલભાઈ, શૈલેષભાઈ, સમજવાનો પ્રયત્ન કરો કે અમે શું કહેવા માંગીએ છીએ. જી નિકુલભાઈ, ભારતીય જનતા પાર્ટીની ફિતરત પ્રમાણે તમે જાહેરમાં જે રીતના અમારી વાતને કાપી રહ્યા છો ને ખૂબ દુઃખની વાત છે. જી નિકુલભાઈ, ફરી આપણી પાસે આવીશ. નિકુલભાઈ, તમે સાંભળવાની ક્ષમતા કેળવો. જી નિકુલભાઈ, ફરી વિપક્ષને સાંભળવાની જી ક્ષમતા આપણે કેળવો. મુખ્ય મારા મુદ્દાને ખ્યાલથી તમે ગુમાઈ બેઠા છે લોકશાહીની અંદર, મુખ્ય મુદ્દાને લોકતંત્રની અંદર વિપક્ષને સાંભળવાની તૈયારી ભારતીય જનતા પાર્ટીની નથી. એટલા માટે જ અમે તમને કહીએ છીએ જી કે તમે નિકુલભાઈ, સાંભળો આપણે અમે શું મુખ્ય કહેવા મુદ્દાને માંગીએ છીએ. મુખ્ય મુદ્દાને સમજવાનો વળગી પ્રયત્ન રહીએ. ના કરીને તમારું ચલાઈ ચલાઈ કરો છો. તમારો એકડો ઘૂંટાવાનું બંધ કરો લોકોને. જી નિકુલભાઈ, આપણે ફરી આપની પાસે જ આપણે વાસુદેવભાઈ પટેલ પાસે જઈશું. વાસુદેવભાઈ, વાત એ જ છે કે વન નેશન વન ઇલેક્શન આ પહેલો પ્રયોગ નથી. જે અગાઉ પણ કીધું કે ભૂતકાળમાં પણ આ પ્રકારનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને તેની આડઅસરો, તેનું નુકસાન પણ આપણે ભોગવી ચૂક્યા છે, એની લાભાલાભ પણ જોઈ ચૂક્યા છે. હવે ફરીથી આ પ્રકારનો પ્રયોગ 2023 પછી આ પ્રકારની વિચારણા હેઠળ થયો છે કે શું ફરી આ પ્રકારનો પ્રયોગ શક્ય છે ખરો? એટલે આવો પ્રયોગ તો ક્યારેય નથી થયો. ચૂંટણીઓ આ પ્રમાણે થઈ છે, શરૂઆતના 4 જે ઇલેક્શન્સ થયા એમાં થઈ છે, પણ વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શનની જે વાત છે સમજવાની, બંધારણને સમજવાની જરૂર છે. બંધારણ જે બન્યું છે અને ભારતીય પીપલ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા એ જે એને મંજૂર કર્યું છે, બરાબર, એ જે બંધારણ છે એની વ્યવસ્થાઓ ફેડરલ વ્યવસ્થા છે. ફેડરલ વ્યવસ્થામાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પોતપોતાની રીતે બનતી હોય છે અને વિખેરાતી હોય છે, બેને કોઈ સંબંધ જ નથી બંધારણમાં. એટલે આર્ટિકલ 72, 75, 182, 184, 356 આવા ઘણા બધા આર્ટિકલ જે છે આ આર્ટિકલોમાં એમેન્ડમેન્ટ કરવા પડે અને ફેડરલ સિસ્ટમ પ્રમાણે બનેલા છે. બંને સ્વતંત્ર રીતે બનેલી ઇકાઈઓ છે. હવે એના ઇલેક્શન સાથે કરવાની વાત થાય તો એમાં કેટલા બધા પ્રાવધાન કરવા પડે. ન કોઈને બીજું એવું છે કે ફેડરલ સિસ્ટમના કારણે થાય શું કે રાજ્યોની જે મહત્તા છે એ બંને એક સાથે ચૂંટણીઓ થાય તો કેન્દ્રની અસર છે ને એ રાજ્યના મતદાન ઉપર પણ થતી હોય છે. જે અત્યાર સુધીના જે સર્વે થયા છે એ પ્રમાણે કેન્દ્ર અને રાજ્યની ચૂંટણી સાથે હોય તો 71% મત છે એ સમાનતાના ધોરણે જાય છે અને એક ચૂંટણી 6-12 મહિના પછી થાય તો 60% એના રેશિયો પ્રમાણે જાય. સર્વે પણ થયા છે. બીજું એવું છે કે ફેડરલ સ્ટેટ હોવાને કારણે જે રાજ્ય સ્તરની પાર્ટીઓ જે ડેવલપ થઈ છે આ પાર્ટીઓને આમાં બહુ મોટી ખોટ જવાની સંભાવના છે. એટલે રાજકીય જે સ્થાનીય પક્ષો છે, જ્યાં જ્યાં સરકારો છે
અને આ પાસ કરવું હોય તો બંધારણનું જે પ્રાવધાન છે, જેમ નિકુલભાઈ 2-3 વાત કરી, એમાં ત્રીજું પ્રાવધાન એ પણ છે કે એમાંથી અડધ રાજ્યો, કારણ કે ફેડરલ નો વિષય છે આખો વન નેશન વન ઇલેક્શન વાળો, કારણ કે લોકસભા અને વિધાનસભા બંનેને સાંકળીને છે, એટલે 14 રાજ્યોમાં સરકારો છે, 15 રાજ્યમાં સરકાર જોઈએ, 16 સરકારો હોય તો થાય. એટલે આ બધા વિજયો છે કે ઘણા એવું પણ કહે છે કે જે રાજ્યો છે જે ટેકો આપે છે રાજ્યસભામાં, એ એમને સપોર્ટ કરશે. એ સપોર્ટ મળવાની સંભાવના એટલા માટે નથી કે એને પોતે નવીન પટનાયક સપોર્ટ આપે તો એને રાજ્યમાં મતદાનમાં ખોટ પડે એમ છે. એટલે રાજકીય રીતે એ વ્યક્તિ છે એ આ બિલ સાથે સહમત ન થાય, એટલે પાસ થવામાં ઘણી બધી, એટલે પાસ થવા કરતા બંધારણમાં બનાવવાનો જે મૂળ ઢાંચો છે, એ મૂળ ઢાંચાને કદાચ ડિસ્ટર્બ કરે તો જ આ વ્યવસ્થા વન નેશન વન ઇલેક્શન વાળી થઈ શકે. એવી બંધારણીય જોગવાઈ અત્યારે તો દેખાઈ રહી છે. ભવિષ્યમાં કેવી રીતે થાય એ જુદી વાત છે. રહી વાત ખર્ચની, તો ઇલેક્શનમાં ખર્ચ ઘટાડવા માટે સૌથી મોટી જરૂર છે એ તો બેલેટ થી ચૂંટણીઓ થાય ને તો આ મશીનના જે હજારો કરોડોના ખર્ચા થાય છે અને લોકો હાલે બે પગે ચાલે એટલા દેશમાં એમ કે છે કે ઈવીએમ માં ગડબડ થાય છે, થતી નહીં થતી એ સાબિત કરવાનો વિષય જુદો છે. પણ લોકશાહીમાં ફક્ત એટલી જ વસ્તુ જરૂર નથી હોતી કે વિશ્વસનીય છે, લોકોને લાગવું પણ જોઈએ કે અવિશ્વસનીય છે, એને લોકશાહી કહેવાય. એટલે મૂળભૂત રીતે ખર્ચનો જે મુદ્દો છે એના માટે ગંભીર નથી, ગંભીર એમની ચૂંટણી જીતવા માટે છે. ગંભીરતા જો ખર્ચ માટેની હોત તો ઈવીએમ ક્યારનું જતું રહ્યું હોત, અને ઈવીએમ ઉપર બાંગ્લાદેશે પણ ઈવીએમ કાઢી નાખ્યું. બધાને ખબર છે કે એમાં થાય તો છે જ, કોણ કેટલા પ્રમાણમાં કરી શકે, જેની પાસે ટેકનોલોજી હોય, સંસાધન હોય, એ બધું કરી શકે. ને અત્યારે તો જે ઇન્ટેલિજન્સ જે આવ્યું છે બરાબર, એના કારણે તો જે પ્રમાણે થઈ શકે છે, આખી સાઇટો કેન્દ્ર સરકારની, મિલિટરીની ને અમેરિકા નાસાની બધાની ત્યારે હેક થતી હોય ત્યારે એક ઈવીએમ જેવા મશીનનું તો શું એમાં હિસાબ છે. કુલ મળીને આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પ્રજા સમક્ષ મૂકવી જોઈએ. અને આ છે મૂળભૂત સુધારો છે તો એને રેફરન્ડમ લેવું જોઈએ, દેશમાંથી મતદાન કરાવવું જોઈએ આ મુદ્દા ઉપર કે આ દેશમાં ખરેખર ફેડરલ સિસ્ટમ જોઈએ છે કે કેન્દ્રીય વ્યવસ્થા જોઈએ છે. કારણ કે મૂળભૂત રીતે બંધારણમાં જે ફેડરલ વ્યવસ્થા છે એને ડિસ્ટર્બ કર્યા સિવાય મને નથી લાગતું કે આ ચૂંટણીની પ્રક્રિયાનું જે કામ છે એ એકદમ સાચી દિશા. જી સર, આપણે જ્યોતિબેન પાસે જઈશું. જ્યોતિબેન, વાત એ છે કે 50 વર્ષ પછી જે લોકોની વય હશે, કદાચ આ પ્રકારનો જો સિસ્ટમ છે વન નેશન વન ઇલેક્શન જો સફળ થાય તો એવું પહેલી વાર એ લોકો જોતા હશે કે શું આ પ્રકારનું પણ ઇલેક્શન શક્ય બની શકે છે. મનોજભાઈ, આમાં એવું છે કે જ્યારે કોઈ પણ કાયદો લાવવો હોય તો એના તમામ પાસા, તમામ શક્યતાઓ પર પહેલા તો વિચાર કરવો પડે અને પછી એના એ લૂપ હોલ્સ કે શક્યતાઓનો ઈલાજ કેવી રીતે આપીશું, એનું પરિણામ કેવી રીતે એડજસ્ટ કરીશું, એ બધું વિચાર કરીને પછી કરાય. એટલે જ્યારે પણ ઉતાવળે કાયદા લાયા છીએ ત્યારે તકલીફો થઈ છે. પછી એ જીએસટી હોય, નોટબંધી હોય કે કિસાન કાયદા હોય, એટલે ઉતાવળે એક તો ના કરાય, બધી શક્યતાઓ પર તપાસ કરાય. હવે એક વસ્તુ કે જે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, હજી સુધી એના એજન્ડા બહાર નથી પડ્યા, એટલે એની ઉપર ખરેખર આ મુદ્દે ચર્ચા થવાની છે કે કેમ એ તો ખબર નથી. પણ હા, આપણી આજની ડિબેટનો એક તો મુદ્દો છે અને બીજું કે એક સમિતિનું ગઠન થઈ ચૂક્યું છે, ત્યારે આ કાયદાની અંદર શું શું તકલીફો આવી શકે છે હું એ તરફ પોઈન્ટ આઉટ કરીશ. કારણ કે એનો અર્થ એ નથી હોતો કે આ કાયદાનો કોઈ વિરોધ કરી રહ્યા છે, પણ અમારા મનમાં જે આવી છે કે જે શક્યતાઓ છે કે જેને લીધે તકલીફ પડી શકે છે એની તરફ હું અંગુલી કરું છું. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે બધી ચૂંટણીઓ જો એક સાથે કરવી હોય તો ઈવીએમ મશીન લગભગ 4 ગણા જોઈએ. કારણ કે અત્યારે પણ આપણે જ્યારે લોકસભાના ઇલેક્શન થાય છે ત્યારે તબક્કાવાર કરવા પડે છે ફેઝિસમાં, કારણ કે ઈવીએમ મશીન ઓછા છે. તો જ્યારે બધી ચૂંટણીઓ કરવી હોય રાજ્યોની પણ અને એની, તો ઈવીએમ મશીન એટલા બધા જોઈએ તો શું એ છે અત્યારે આપણી પાસે. બીજી વસ્તુ કે જે રાજ્ય સરકારોએ 3 વર્ષથી ઓછો સમયગાળો પૂરો કર્યો છે તો એ પોતાની વિધાનસભા ભંગ કરવા તૈયાર થશે. કારણ કે જે પહેલા 4 ઇલેક્શન્સ ભેગા થયા હતા અને પછી જેવી રીતે પછી એક રૂટીન ખોરવાઈ ગયું
અને એ ખોરવાયેલું રહે તો હવે ફરી તમે લાવો એ વસ્તુ તો ફરી નહીં ખોરવાય એની શું ગેરંટી? કારણ કે રાજ્યસભા જે રાજ્ય સરકારો છે એ પડતી હોય છે, પક્ષ પલટાઓ થતા હોય છે, એટલે કાં તો એના નિવારણ માટે એવો કાયદો લાવવો પડે કે જે સરકાર ચૂંટાશે તો એ જનતાનો મેન્ડેટનો ભંગ કરીને પછી કોઈ પક્ષ સરકાર 5 વર્ષ એને પૂરા 5 વર્ષ એને પૂરા સભ્યો, કરવા જ પડે કોઈ પણ સંજોગોમાં. હા 5 વર્ષ એને અને એ જ દળમાં જી, પૂરા કરવા પડે, જી. એને પક્ષ પલટવાની સત્તા ના હોય. ના. બીજી વસ્તુ કે આપણે ત્યારની ને અત્યારની કમ્પેર કરીએ છે તો ત્યારે આપણી જનસંખ્યા 36 કરોડ હતી, હવે 140 કરોડ છે, એટલે 4 ગણી જનસંખ્યા વધી ગઈ છે. એટલે તે વખતે જે શક્ય હતું એ હવે વધારે મુશ્કેલ થયું. બીજી વસ્તુ કે ત્યારના જે નેતાઓની તાસીર હતી ને અત્યારના જે નેતાઓ છે એમના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક છે. તે વખતે ચૂંટણીઓ જે રીતે લડાતી હતી ને અત્યારે જે રીતે કોર્પોરેટ લેવલે લડાય છે, સોશિયલ મીડિયા ને ઇન્ટેલિજન્સ ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને બધું વાપરીને લડાય છે, એટલે ત્યાં આગળ હવે મતદારોના જે મેન્ડેટ છે એની પર અસર થવાની પૂરેપૂરી શક્યતા છે. હવે કદાચ ભાજપાનો વિચાર એવો હોય કે પછી એક સાથે આપણે ચૂંટણી કરીએ તો મોદીના ચહેરા પર આપણે લોકસભા ને વિધાનસભા બધું સાથે એ કરીએ, કેમ કે આપણા મતદારો કન્ફ્યુઝ થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ ઊંધું પણ પડી શકે કે કદાચ જે સ્થાનિક નારાજગી છે તો એની અસર લોકસભાની સીટો પર પણ પડે, એ શક્યતા પણ જોવા જેવી ખરી. જી, ઘણી જ્યોતિબેન. વખત જે કોઈ ગણતરી ઊંધી પણ પડતી હોય છે. જી, ઘણા બધા. બીજી વસ્તુ એ છે જી, ફરી આવીશ જ્યોતિબેન આપણી પાસે. આપણે રૂઝાનબેન પાસે જઈશું. રૂઝાનબેન, વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન, અગાઉ આ પ્રકારના શબ્દો વન નેશન વન રેન્ક, વન નેશન વન કાર્ડ, આ પ્રકારના રેશન કાર્ડ, ઘણી બધી યોજનાઓ આ પ્રકારની આવી ચૂકી છે. જો આ બધું પોસિબલ બનતું હોય તો પછી વન નેશન વન ઇલેક્શન શા માટે પોસિબલ ના બને? સી સર, સૌથી પહેલા તો વન નેશન માની લો વન કાર્ડની વાત કરીએ, વન રેશન કાર્ડની વાત કરીએ એટલે પોસિબલ છે કારણ કે આપણા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે, કોન્સ્ટિટ્યુશનના અલગ અલગ આર્ટિકલ પ્રમાણે નથી આવતું. વી આર અ ડેમોક્રેટિક કન્ટ્રી અને એ ડેમોક્રેસીમાં વી હેવ લોટ ઓફ શું કહેવાય, આપણા જે ફોર ધ પીપલ બાય ધ ઓફ ધ પીપલ બાય ધ પીપલની વાત કરી, વી હેવ એક્સપ્રેશન ઓફ રાઇટ, એક્સપ્રેશન ઓફ ફ્રીડમ, આપણા જે એક્સપ્રેશન્સ છે. અગર હું એક પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારું ભાઈ કે આજે અત્યાર સુધી દલીલો મૂકે છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શનથી શું ફાયદો થાય કે ભાઈ ટાઈમ બચે, પૈસા બચે, પછી એવરી ટાઈમ યુ ડોન્ટ હેવ ટુ બી ઇન ઇલેક્શન મોડ, આ બધું એના પોઝિટિવ છે. પેલો શું કહેવાય, મોડલ કોડ ઓફ કન્ડક્ટના લીધે સ્ટેટ યા એનું આપણું શું કહેવાય ડેવલપમેન્ટ શું કહેવાય સ્ટોપ થઈ જાય છે, ડીલે થઈ જાય છે, યુ નો ઓલ ધોઝ થિંગ. ઓકે, ફેર, વેલિડ, નથિંગ રોંગ અબાઉટ ધેટ. પણ હવે એક એક પોઈન્ટ અગર હું લઉં તો સૌથી પહેલા અગર લેટ્સ સે ખર્ચો, કારણ કે તમારે મારા અહીંયા બધા મિત્રો બેઠા છે અને આપણા જે મિત્રો સમજે છે એ લોકોને એવું લાગે છે કે ઇલેક્શનમાં ખર્ચો બહુ થાય છે, ખર્ચો બહુ થાય છે. તો મને સ્પેસિફાય કરવા દો કે આ મારો નહીં, નીતિ આયોગનો રિપોર્ટ છે કે અગર આપણે વન નેશન વન ઇલેક્શન કરશું તો આપણે ₹5 પર વોટર ખર્ચશું, અને અગર આપણે વન નેશન વન ઇલેક્શન નહીં કરીએ જે અત્યાર સુધી જે કરી રહ્યા છીએ તો આપણે ₹10 પર વોટર ખર્ચી રહ્યા છીએ, એટલે ખાલી ₹5 વધારે આપણે પર વોટર ખર્ચી રહ્યા છીએ. પણ એ સામે આપણે શું ગુમાવી રહ્યા છીએ? ગુમાવવાનો પોઈન્ટ એટલા માટે કહું છું કારણ કે આમ જોવા જાય તો યસ ઇટ સાઉન્ડ્સ ગુડ, ઇટ્સ લાઈક આપણે ઘણી વાર ને કે બધા આમ વન છે, જેમ જીએસટીમાં તમે બહુ હરખાયા હતા, હું તો બહુ જ હરખાઈ હતી, પછી ખબર પડી કે ભાઈ અગર લેટેસ્ટ હું હજી ગુજરાતમાં છું તો મારું ત્યાં બોમ્બેમાં જીએસટી નંબર મારા હોટલમાં આપીશ તો મારું નહીં ચાલે, તમારે ત્યાં બોમ્બેમાં ઓફિસ હોવી જોઈએ, એટલે મારું ઇનપુટ ક્રેડિટ નહીં મળી શકે. અડધીમાં છે પણ બધી ઇનપુટ ક્રેડિટ મને નહીં મળી શકે. એક્ઝામ્પલ આપું છું તમને. આપણે જે ખુશ છીએ જે ખુશ થવાનું નથી, કારણ કે હવે સ્ટેટ વાઇઝ નથી, બધા એઝ અ ફેડરલ સ્ટેટ બધા સ્ટેટમાં પોતાનો રૂલ લો, અને જ્યારે તમે એક વન નેશન વન ઇલેક્શન ત્યારે શું તમે નેશનલ એની વાત કરશો, નેશનલ મુદ્દાઓની, બરોબર? કારણ કે લોકસભામાં આપણે નેશનલ મુદ્દાઓની વાત કરીએ છીએ, પણ જ્યારે એસેમ્બલી થાય છે આપણે લોકલ મુદ્દા લઈશું. હવે લોકો એટલા કન્ફ્યુઝ થઈ જશે નેશનલ, આમે લોકો કન્ફ્યુઝ હોય છે, મેં જોયું છે, એટલે આમે કન્ફ્યુઝ છે, એટલે ઇટ વિલ નોટ બી એબલ ટુ જસ્ટિસ ટુ ધ પર્ટિક્યુલર સ્ટેટ કે ભાઈ અમને જસ્ટિસ થઈને અમને આવવાની ઇલેક્શનથી ફાયદો, તો ₹5 સિવાય કોઈ ફાયદો નથી. એટલે અલ્ટિમેટલી જસ્ટ ટુ સમ ઇટ અપ, બાકી તમે નેક્સ્ટ કહેશો બીજા ઘણા પોઈન્ટ છે મારી પાસે, બટ અલ્ટિમેટલી ધ પોઈન્ટ રાઇટ નાઉ ઇઝ ધેટ કે ઇઝ ઇટ ફિઝિબલ, ઇઝ ઇટ પ્રેક્ટિકલ, કેન ઇટ બી ડુએબલ? આ બધા પોઈન્ટ્સ હું નેક્સ્ટમાં યુઝ કરીશ. જી, આપણે શૈલેષભાઈ પાસે જઈશું. શૈલેષભાઈ, દેશમાં જો આ પ્રકારના નવા જો કોન્સેપ્ટ આવતા હોય તો વાંધો શું છે? હું તો એ જ કહું કે નવું જે સમયની સાથે પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે, અને જૂની પુરાણી જે પ્રકારની આપણી પ્રણાલીઓ જે સિસ્ટમ ચાલી આવી છે એમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે, અને તમામ પક્ષોની સાથે લોકોનો સાથ સહકાર પણ ખૂબ જ જરૂરી છે.
મનોજભાઈ, આપણે પેલા આપણને ખબર છે કે ભાઈ ઓનલાઈન ભીમ એપ યુપીઆઈ થી પેમેન્ટ દેશ નહીં કરે એવી ધારણાઓ હતી કે આ કેમ થશે. શરૂઆતમાં તકલીફ થાય, કોઈ પણ નવું ઇમ્પ્લિફિકેશન કરવાનું હોય તો તકલીફ થતી હોય, અને આ તો નવું છે જ નહીં. આની તો હજુ પેલા તો એ જોવાની જરૂર છે, ભેંસ ભાગોળે છાસ છાગોળે અને કોંગ્રેસમાં ધમાધમ. હજુ વાર છે. હજુ તો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના થઈ છે. એ સમિતિ હજુ એમાં વિચાર કરશે, એના પોઝિટિવ પાસા જોશે, નેગેટિવ પાસા જોશે. એક દેશ એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન, આનાથી શું ફાયદા થાય, શું ગેરફાયદા થાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ આમાં નથી આવતી, પછી રાજ્યસભાની ચૂંટણીઓ છે આમાં નથી આવતી, કારણ કે રાજ્યસભા ભંગ નથી થતી. એટલા માટે તમામ ચૂંટણીઓ 5 વર્ષના ગાળા માટે હોય છે. હવે આ હમણાં તમે પણ વાત કરી, વસુદેવભાઈ પણ વાત કરી, અને જ્યોતિબેને પણ વાત કરી કે ફરી આ પ્રયોગ, એટલે ફરી પ્રયોગનો મતલબ જ એમ થાય કે આપણે 52, 57 અને 67 કરેલી છે. આ તો 70 થોડુંક વિધાનસભાઓ ભંગ થઈ અને આ સાયકલ વિખાઈ ગઈ. એટલે એક મત છે એની પણ કિંમત છે. અને હમણાં રૂજાનબેન પણ કહેતા હતા કે ખર્ચ સિવાય બીજું કશું છે નહીં, પણ ખર્ચ કરતા જે સમય છે, અને સતત ચૂંટણીમાં અધિકારીઓ રહે છે, ચૂંટણીની પ્રક્રિયાઓમાં સતત વ્યસ્ત રહેતા હોય છે. એટલે આ ચૂંટણીમાં ન રહે અને અધિકારીઓનો સતત સમય ન બગડે, એનું જે માનો કે શિક્ષક હોય તો એને એનું કામ કરવા દો, અને ક્લાર્ક હોય તો એનું કામ કરવા દો, તલાટી છે તો એનું કામ. ચૂંટણી માટે આપણે ચૂંટણી પંચ છે એ સ્વાયત્ત સંસ્થા છે ને, એ માગે ત્યારે કર્મચારીઓ આપણે આપવા જ પડે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ મારે એ કેવું છે કે આના ફાયદા અને ગેરફાયદા બંને વિચાર કર્યા પછી શું કરવું જોઈએ એ વાત છે. ને બધા જ લોકોને મારે નમ્રપણે વિનંતી કરવી છે કે આગામી જે વિશેષ સત્ર છે એની સાથે વન નેશન વન ઇલેક્શન ને કશો લેવા દેવા છે નહીં. એટલે એ આપણે મગજમાં રાખવું જોઈએ. એટલે ખાસ કરીને મારે એ પણ વાત કરવી છે. શૈલેષભાઈ, વિશેષ સત્રની જે બંધ મુઠ્ઠી છે તેને લઈને અકળામણ થઈ રહી છે કે આ બંધ મુઠ્ઠી ખુલશે તો એમાંથી શું નીકળશે? હા, એ બંધ મુઠ્ઠી છે. હવે એ તો કેન્દ્ર સરકારનો વિષય છે. એમાં શું મુદ્દા લાવશે, એમાં જે મુદ્દાઓ હશે એ પાછા જાહેર કરવામાં પણ આવશે. પણ મારે એ કેવું છે કે આ પ્રયોગથી કશો એક પાર્ટીને ફાયદો થઈ જાય, એક પાર્ટીને ગેરફાયદો થાય. હમણાં રૂજાનબેન વાત કરતા હતા કે રાજ્યના મુદ્દા અલગ હોય છે, કેન્દ્રના મુદ્દા અલગ હોય છે, કે રાજ્ય માટે શું કરવું, કેન્દ્ર માટે શું કરવું, સ્વીકારીએ છીએ. આપની વાત સાથે સંપૂર્ણ સહમત છીએ રૂજાનબેન. અમે બે ચૂંટણી ઢંઢેરા મુદ્દાઓ અલગ છે, કેન્દ્રના મુદ્દા અલગ છે, આ સૌ કોઈ જાણે છે. અને મતદાર છે એ સાણો મતદાર છે ને ગુજરાતનો મતદાર ખૂબ હોશિયાર મતદાર છે. ગુજરાતના મુદ્દા શું છે એ ખબર છે. દરેક રાજ્યનો મતદાર સાણો છે. એના રાજ્યમાં શું મુદ્દા છે, તો રાજ્યમાં કોને મત દેવો અને રાષ્ટ્રમાં કોને મત દેવો. અને આ લોકોને તકલીફ ક્યાં છે કે દેશ લેવલે તો 400+ નરેન્દ્રભાઈ મોદી આવવાના છે. ગુજરાતમાં 26 માંથી 26 બેઠક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આવવાની છે. તો અમારી પાસે શું વધશે? કશું વધશે નહીં, માત્ર ડિપોઝિટ વધશે એવું કોંગ્રેસને લાગે છે. પણ ડરવાની જરૂર નથી. આ તમામ માટે છે. ચૂંટણીમાં માનો કે 15 દિવસનો જ ચૂંટણી પ્રચારનો સમય હોય તો કોઈ એક પાર્ટી માટે નથી હોતો, તમામ પાર્ટી માટે હોય છે. તમામ એ કોંગ્રેસ, ભાજપ કે અન્ય પાર્ટી. જી શૈલેષભાઈ, 2024 પરિણામ આવ્યા તે પહેલા તમે ભાખી લીધું છે. આપણે ડોક્ટર નિકુલ પટેલ પાસે જઈશું. નિકુલભાઈ, જે શૈલેષભાઈએ કીધું કે 2024 400+ PM ની જે સીટ આવવાની અને ગુજરાતમાંથી 26 ભારતીય જનતા પાર્ટીના પાડે જવાની છે. હવે ચૂંટણી આવશે ત્યારે એનું ડિસ્કશન કરીશું. હાલ તો આપણે વન નેશન વન ઇલેક્શનના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે, ને હું તમારા માધ્યમથી અમારા તરફથી જે સૂચનો છે એનું ધ્યાન દોરવા માંગીશ, અને શું કારણોસર આ વસ્તુ પોસિબલ થઈ છે. આ વસ્તુ ચૂંટણી એક જ સાથે ઘડવી એ પહેલા હતી જ. જેવી રીતના બીજા પેનલ મેમ્બરે કીધું કે 1951 થયું, 62 થયું, 67 થયું, પણ એ સમયે કોઈ બી વિધાનસભાનો જે ટર્મ છે 5 વર્ષ પૂર્ણ કરીને થતું હતું. પરંતુ સૌથી પ્રથમ 68 અને 69 બે વિધાનસભાઓ એવી હતી જે પ્રી મેચ્યોર ડિઝોલ્વ કરવામાં આવી, એટલે કે 5 વર્ષ પૂર્ણ થયે પહેલા ડિઝોલ્વ કરવામાં આવી. 1970 લોકસભાની ચૂંટણી થઈ. 1971 પરિસ્થિતિ એવી ઘટી કે સરકારે વિડ્રો કરીને એ લોકસભાને બી ડિઝોલ્વ કરવું પડ્યું. એવી રીતના 5મી લોકસભાની વાત કરીએ, 7મી, 9મી, 11મી, અને ઘણી વખત તો હું 13 દિવસની બી લોકસભા આપણે જોઈ છે આ દેશની અંદર. તો
જે ઘટનાઓ છે, જે સંવિધાનિક ઘટનાઓ છે, એના પર જો ધ્યાન દોરીએ તો એ બધી ચર્ચા થવી જોઈએ. એના માટે હાલની જેટલી સરકારો છે એને કેટલું પ્રી મેચ્યોરલી ડિઝોલ્વ કરવું પડશે. એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે આર્ટિકલ 83 માં એવું કહે છે કે કેટલું સમય પાર્લામેન્ટના હાઉસનો હોવો જોઈએ. એ પછી કોઈ બી પાર્લામેન્ટ ઓફ હાઉસ 83 આર્ટિકલ મારા ખ્યાલથી મારા શૈલેષભાઈએ વાંચવું જોઈએ કે એમાં કયા કયા વાત કરવામાં આવી રહ્યું છે. આર્ટિકલ 85 ની વાત કરવી જોઈએ કે ભાઈ પ્રેસિડેન્ટ રૂલ જે લાગવો જોઈએ કયા સંજોગોમાં લાગવો જોઈએ. પછી 172 નો આર્ટિકલ લાગવો જોઈએ કે ભાઈ સ્ટેટ લેજિસ્લેચરના ડ્યુરેશન્સ કેવા હોવા જોઈએ. ત્યાર પછી 174 આર્ટિકલનો ઉલ્લેખ છે અને છેલ્લે 356 નો ઉલ્લેખ છે. અત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં આપણે જોઈએ છે કે અત્યારે ત્યાં પ્રેસિડેન્ટ રૂલ લાગ્યું છે અને ત્યાં લોકતંત્ર કે લોકશાહી જેવું અત્યારે હાલ કશું છે નહીં, કારણ કે ત્યાં સ્ટેટ લેજિસ્લેચરને ડિસોલ્વ કરીને ત્યાં કામગીરી કરવામાં આવી છે. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને જે બી પ્રોઝ એન્ડ કોન્સ હોય, સૌથી પહેલું જો પ્રી રિક્વિઝિટ કોઈ બી વસ્તુનો હોય તો દરેક રાજકીય પક્ષને જે નેશનલ લેવલના છે એને ચર્ચા માટે બોલાવીને ચર્ચા કરવું જોઈએ. અને જે કમિટીનું ગઠન થયું છે એની અંદર બી મારા ખ્યાલથી દરેક પક્ષના સદસ્યને લેવા જોઈએ. સરકાર ખર્ચની વાત કરી રહી છે. ખર્ચની વાતમાં હું ધ્યાન દોરવા માંગીશ, જે રીતના હાલ આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 10 લાખ જેટલા દેશમાં પોલિંગ સ્ટેશન છે અને આપણે જ્યારે ઈવીએમ્સ ની વાત કરીએ તો અત્યારે જેટલા ઈવીએમ ચૂંટણીમાં જરૂર છે એના કરતા બમણા આપણને જરૂર પડશે બેલેટ યુનિટ્સની. લગભગ મારા ખ્યાલથી 28 લાખ જેટલા બેલેટ યુનિટ જોઈશે અને 24 લાખ જેટલા કંટ્રોલ યુનિટ જોઈશે. અને આ બધો જ ખર્ચ જે છે આપણે વન ટાઈમ કરવાનો છે, પણ તેમ છતાં બી જે મેન પાવર છે, જ્યારે કે સેન્ટ્રલ ફોર્સ છે, સીઆરપીએફ છે કે લોકલ સ્ટાફ છે, જે બધા ચૂંટણીના અધિકારીઓ છે, એ બધાનું જ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. શું એટલો સ્ટાફ છે આપણી પાસે, એટલું ગણતરી છે. અને ચૂંટણી એક સાથે થાય તો ડેફિનેટલી એના ફાયદા બહુ બધા છે. લોકોને ખર્ચ ઓછા થવાના છે. અલ્ટિમેટલી એ ટેક્સ પેયરના પૈસામાંથી જ ખર્ચો થવાનો છે. તો હું તો કહું છું કે કોઈ બી વિધેયક કે કોઈ બી નિયમ દેશની અંદર કોઈ બી સરકારને લાવવાનો અધિકાર છે અને સંવિધાન એમને પૂર્ણ સત્તા આપે છે. પરંતુ જ્યારે સંવિધાનિક કોઈ ફેરફારની વાત કરવામાં આવે, જે રીતના મેં કીધું આર્ટિકલ 83, 85, 356, તો એ બધાની અંદર જે બહુમતીનો પ્રશ્ન છે, 2/3 મેજોરિટી સાથે લોકસભા અને 2/3 મેજોરિટી સાથે રાજ્યસભાની અંદર પાસ થયા પછી જ્યારે પ્રેસિડેન્ટ શ્રી આપણા હસ્તાક્ષર કરે તો જ એ વસ્તુ લાગુ થઈ શકશે. એટલા માટે જ બધાને કોન્ફિડન્સમાં લેવું જરૂરી છે. અંધારામાં રાખીને અડધી રાત્રે કોઈ બી નિયમ લાગુ કરીને ચર્ચા કરીને મીડિયા ટ્રાયલ્સ, આ એક જાતનું હું તો કહું છું કે મીડિયા ટ્રાયલ છે. સરકાર શું જાણવા માંગે છે મીડિયા થકી કે વિપક્ષ શું વિચારે છે, લોકો શું વિચારે છે, એના કરતા સરકારે સમિતિ બનાવી છે. સમિતિની અંદર જ દરેક પક્ષને જગ્યા આપીને ત્યાં ચર્ચા થવી જોઈએ, કારણ કે ઉત્કૃષ્ટ ચર્ચા ત્યારે જ થશે જ્યારે આ ફિલ્ડની અંદરના અનુભવી લોકો પોતાના પ્રોઝ એન્ડ કોન્સ કહેશે. પરંતુ આપણે જોઈએ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા લોકોને અંધારામાં રાખે છે. આપણે જોયું કે સત્ર બોલાવી લેવામાં આવે છે પણ હજી એજન્ડા જ ક્લિયર નથી. ખુદ ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહે છે કે અમને એજન્ડા જ ખબર નથી. તો આ રીતનું લોકોને અંધારામાં રાખવું, પાર્લામેન્ટને અંધારામાં રાખવું અને રાત્રે કોથળામાંથી બલાડું કાઢીને પછી ગમે તે કરવું, એ વસ્તુ યોગ્ય નથી લોકશાહીની અંદર. એટલું જ હું કહેવા માંગીશ. અમારો તો હંમેશા લોકહિતમાં, જનહિતમાં સહકાર જ છે, પરંતુ એની જે ટ્રાન્સપેરન્સી છે ને એની અમે માંગણી કરી રહ્યા છે અને અમે જે સૂચન આપીએ છીએ ને એને સાંભળવાની તૈયારી રાખો. તો જી બિલકુલ. આપણે વાસુદેવભાઈ પટેલ પાસે શું, વાસુદેવભાઈ પટેલ જે વાત એ છે કે વિશેષ સત્ર જે સરકાર બોલાવી રહી છે, તો કોઈ પણ જે કોંગ્રેસ વિપક્ષે સોનિયા ગાંધીએ પત્ર પર લખ્યો છે, પણ એવું તો ના હોય કે જે સંસદ સત્રમાં જે એમપીઓ હાજર હોય ને એમને પ્રશ્નની ખબર જ ના હોય, તો આ પ્રકારની કોઈ જોગવાઈ હશે કે 1-2 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા આખો એજન્ડા છે તે જાહેર કરવો જરૂરી છે કે વિશેષ સત્ર કયા મુદ્દે બોલાવાઈ રહ્યું છે? 1 મિનિટ બાકી છે, પછી આ કપાઈ જશે. જી સર, ફરી આપણી પાસે આવીશું. આપણે અત્યારે સમય થયો છે વિરામનો, આપણે એક વિરામ લઈ લઈએ, વાત ચાલી રાખીશું વન નેશન વન ઇલેક્શનના સૂચન ઉપર. સૌથી અગત્યની વાત એ છે કે વન નેશન વન ઇલેક્શન શું શક્ય છે ખરું? અગાઉ ભૂતકાળમાં પણ આ પ્રકારનો જે સરકારો વન નેશન વન ઇલેક્શનથી બની પણ હતી અને પડી પણ ગઈ હતી, અને સમય અને સંજોગો છાસવારે બદલાઈ રહ્યા છે. અને હાલમાં 2023માં આ પ્રકારની આપણે વાત કરી રહ્યા છે. તો તે સમયની વાત પણ જે કરી હતી કે 35 કરોડની વસ્તી ને હાલમાં 140 કરોડની વસ્તી, અને તે સમયે સોશિયલ મીડિયા ઝીરો હતું અને અત્યારે સોશિયલ મીડિયા પાવરફુલ છે. તો આ તમામ બાબતો લઈને ચર્ચા આપણે આગળ રાખીશું. લઈએ એક વિરામ.
શું છે મહાનગરની તાસીર, કેવી છે મહાનગરની તસવીર, મહાનગરનો મહાખબરનો રસ્તા એટલે મહાનગરની મહાખબર. નિહાળો દરરોજ સવારે 11:30 કલાકે અને સાંજે 6:30 કલાકે માત્ર ને માત્ર કેટીવી ન્યૂઝ ગુજરાતી પર. જીટીપીએલ બોક્સ નંબર 280 પર. તો આપણે ચર્ચા કરી રહ્યા છે વન નેશન વન ઇલેક્શન શું શક્ય છે કરવું, આ પ્રકારની સિસ્ટમ ને એક જ સાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યોજાય ને મતદારો એક જ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકારને ચૂંટે, આ પ્રકારની જે છે એમાં એ માટેની એક કમિટી પણ બની છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ, તેમની અધ્યક્ષતામાં કમિટી બની છે ને એક પ્રથમ બેઠક યોજાઈ પણ ગઈ છે. ચર્ચા આપણે આગળ ધપાવીશું. આપણી સાથે વાસુદેવ પટેલ પણ જોડાશે. વાસુદેવભાઈ, વાત એ જ કરી રહ્યા હતા આપણે કે આ પ્રકારની પ્રયોગ જે હાથ ધરવા થઈ રહ્યો છે તો ફાયદાની સાથે નુકસાન પણ જોયેલું છે. અગાઉ પણ વાત કરી કે તમામ સત્તાઓ એક સાથે કેન્દ્ર સરકારના હાથમાં પણ આવી જાય એવો પણ લોકોને એક શંકા છે. તમે જે પહેલા જે પ્રશ્ન સવાલ પૂછ્યો તો એ વિશેષ સત્ર જી એને આનો રિલેશન ને આના ઉપર હતો. વિશેષ સત્ર સમજવાની જરૂર છે. મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટી સિવાયની જે પાર્ટીઓ છે આ બધી પરિવારની પાર્ટીઓ છે, એટલે એનો નંબર 1 નક્કી હોય છે, પછી બધા નંબરોમાં જે કંઈ થતું હોય થાય. ભારતીય જનતા પાર્ટીમાં એકેય નંબર નક્કી નથી હોતો. જે ચૂંટણીઓ જીતાડી શકે, ચૂંટણીઓ જીતાડવાના સંસાધનો લાવી શકે એવો વ્યક્તિ છે વડાપ્રધાન કે મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે એને સ્વીકૃતિ મળતી હોય છે. સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની એવી છે કે ત્રણેક જે હાર થઈ છે, હિમાચલ, દિલ્હી, કર્ણાટક, દિલ્હીમાં લોકલ હતી, પણ એ પછી બાકીની જે હમણાં 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે એના જે 12 જે આવી રહ્યા છે સર્વે વગેરે વિશ્લેષણો જે આવી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી ફાવે એવું લાગતું નથી, એવું દેખાઈ રહ્યું છે, બધાને એવું કહી રહ્યા છે. આપણો તો કે મારો તો કે પ્રવાસ થતો નથી, પણ જે અભ્યાસ મીડિયા ઉપરથી થાય છે એના ઉપર એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે જો 3 પહેલાની ને 5 8 ચૂંટણી જો હારે તો નરેન્દ્રભાઈનો ચહેરો આમે ઓર્ગેનાઇઝરમાં આ પહેલા નોટ થઈ ગયેલી છે કે ચહેરો અને હિન્દુત્વ ચૂંટણી જીતાડી ચોવી નહીં શકે. હવે જો આ ડિસેમ્બર સુધીમાં આ ખેલ પૂરો થઈ જાય તો ચૂંટણી જીતાડી શકતા નથી એમ કહીને જેમ કેશુભાઈને દૂર કર્યા હતા એમ નરેન્દ્રભાઈને દૂર કરવાની પ્રક્રિયા પણ થઈ શકે. આ એક સંભાવના છે. રહી વાત એ સંભાવનાને ટાળવા માટે થઈને આ વિશેષ સત્ર અને એટલે બીજું કારણ એને એવું છે કે મુંબઈમાં ઇન્ડિયાની મીટિંગ થયા પછી આ દેશના મીડિયાએ જે એના મુદ્દાઓ છે, એની સિસ્ટમો છે, એની ચર્ચા કરવાનું ચાલુ કર્યું. હવે એ ચર્ચાઓ થાય તો ચર્ચાઓ જેમ ઓછી થાય એમ એ વિષય પ્રજા સમક્ષ ઓછો જાય, એટલે ચર્ચાના નવા વિષયો એટલે ગુપ્ત એટલે વિશેષ સત્ર બોલાયું છે પણ એના એજન્ડા નથી કીધું. એનું કારણ શું? લોકો ચર્ચા જ કર્યા કરે. મીડિયામાં જે ડિબેટ ઇન્ડિયા અને એનું સિલેક્શન ને એનું પાર્ટીઓ ને એની સાથે ભાજપ ને એની જે ચર્ચાઓ થવાની હતી એના બદલે વિશેષ સત્રની આ કાયદો આવશે, નાની ઉપર ચર્ચા થશે ને આ બધું થવાને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હવે એ દિશામાં જ પ્રવૃત્ત થાય, સ્વાભાવિક છે. એટલે જે મુદ્દો જે ઉછળવાનો હતો ને બીજું કે ચૂંટણીઓ વહેલી લેવી હોય તો નોર્મલ કેસમાં ચૂંટણી વહેલી લેવી હોય તો કારણો આપવા પડે કે ભારતીય જનતા પાર્ટી અલગ પ્રકારની પાર્ટી છે. એમાં એને મુખ્ય પરિવારનો મુખ્ય સભ્ય કહી દે એટલે પતી જાય એવું નથી હોતું. કન્વિન્સ ખૂબ લોકોને કરવા પડતા હોય છે. એ બધું અઘરું હોવાને કારણે આજે વિશેષ સત્ર અને એમાં કાનૂન, એમાં નવા વિષયો, આ બધું એને કારણે આવ્યું છે. વહેલી ચૂંટણી થશે નહીં થશે વિષય જુદો છે, પણ ડિસેમ્બર ચર્ચાના મુદ્દા બદલાઈ ગયા અને આવશે ચૂંટણી તો પછી ચૂંટણીની ચર્ચા. પણ વાત વાસુદેવભાઈ, વાત એ છે કે આવતીકાલે હું શાળાએ કે કોલેજો જવાનું છે તો મારું લેક્ચર કયું છે, કયા વિષયનું છે એ તો મને ખબર હોવી જોઈએ ને કે સાહેબ મને કાલે કયું લેક્ચર ભણાવવાના છે. એટલે આપણું છે ને આપણું બંધારણ છે ને બંધારણ બહુ સારું છે, પણ આપણા બંધારણને પસ્તીમાં નાખી દે ને એવી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા છે નોન એકાઉન્ટેબિલિટી.
કોઈના માથે જવાબદેહીતા છે જ નહીં. પાર્ટી લોકશાહી પદ્ધતિ પ્રમાણે સમય પ્રમાણે સાધારણ રીતે પરંપરાઓ જોવાતી હોય છે. લોકશાહીમાં ઇંગ્લેન્ડમાં ત્યાં તો બંધારણ લેખિત પણ નથી. પરંપરાઓને આધારે ચાલતી આ સંસદીય વ્યવસ્થાઓ છે, તો એમાં જે પરંપરાઓ છે એ પરંપરાઓને તોડે તો પણ એમાં કઈ સજા તો થતી નથી. એમાં એવું તો કઈ થતું નથી કે આ પરંપરા તોડી એટલે આમ થયું અથવા તો ન બોલાયું તો હોય કે અઠવાડિયા પહેલા નોટિસ આપવી જોઈએ. અઠવાડિયું હશે, એનો હશે સમયગાળો હશે, પણ સત્ર બોલાવતા પહેલા ખરેખર તો વિપક્ષોની સાથે બેસીને પરામર્શ કરીને સત્રની જરૂર છે કે નહીં, કેટલા દિવસની જરૂર છે, કયા વિષય ઉપર છે, એમાં કેટલો સમય લાગશે, શું કરવા માંગીએ છે, આની ચર્ચા કરવાની હોય છે. ક્યાં કરી છે. એટલે સંસદીય પ્રણાલીને પાળવી જરૂર, ન પાડે તો સજા નથી. પાળવી હોવી જોઈએ, પાળવી જોઈએ, પણ ન પાડે તો કઈ થતું નથી. એટલા માટે આ દેશના સારા બંધારણને પણ જે પરિણામો આપવા જોઈતા હતા એ પરિણામો આપવાને બદલે આપણું ચૂંટણી પંચ બસ શીખી તો ખૂબ મારે છે, પણ સંસદમાં ગુનાહિત ઇતિહાસ વાળા 243 જણ બેઠા છે. 233 જણા, 43% એવા સાંસદો ગયા છે. તો ચૂંટણી પ્રક્રિયામાં જે એને બદલ કરવાની જરૂર છે, જ્યાંથી લોકો ચોર માર્ગે પેસી જાય છે, બંધ કરવાની જરૂર છે, એને કારણે એને બદલે સત્તા ઉપર જે પક્ષ બેઠો છે એની હજુરીની વાતો જ કર્યા કરે છે. એ પ્રમાણે ચાલ્યા કરે છે, ચીલાચીલું રાજ ઘસેડિયું ચલાવ્યા કરે છે. ખરેખર તો આ દેશમાં રાજકીય પક્ષોનું પ્રાવધાન હતું. ચૂંટણી પંચે ચૂંટણી વ્યવસ્થા જે ગોઠવી એમાં એને રાજકીય પક્ષોને માન્યતા આપી. આપણે જે સંખ્યા એમાં તમારા પ્રશ્નનો જ આ જવાબ છે કે મૂળભૂત રીતે જે એકાઉન્ટેબિલિટી નથી, એટલે ચૂંટણી પંચ પણ એ પ્રમાણે કામ કરતું નથી, એ પ્રમાણે સરકારો પણ કામ કરતી નથી, એ પ્રમાણે ચૂંટાયેલા સદસ્યો પણ કામ કરતા નથી. જવાબદેહી તો સજા થતી નથી. જી આપણે જ્યોતિબેન પાસે, જ્યોતિબેન જે વાસુદેવભાઈ વાત કરી કે 233 લોકો ક્રિમિનલ લોકો આ પ્રકારે ચૂંટાઈને ગયા છે, જવાબદાર આપણે જ છે, જનતા જનાર્દન જ છે કે જેમને આપણે વોટ આપ્યો ને તેઓ જનતાની સેવા કરવાના બદલે કદાચ બીજા માર્ગે પણ ગયા હોય. પણ વાત એ છે કે વન નેશન વન ઇલેક્શનને કારણે જો એક જ દિવસમાં એક જ બંને ઇલેક્શન જો પૂરા થઈ જતા હોય તો સૌથી મોટી જે શાંતિ આપણે કીધી કે એક સાથે કર્મચારીઓનો ઉપયોગ થઈ જાય, વાહનોનો ઉપયોગ થઈ જાય, તમામ સરકારી તંત્રનો પણ ઉપયોગ થઈ જાય. મનોજભાઈ, એવું છે કે વન નેશન વન ઇલેક્શન જેવી રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય તો એના જે અત્યારે થિયોરિટિકલ ફાયદા બતાવવામાં આવી રહ્યા છે ચોક્કસ થાય. કારણ કે અત્યારે જે છૂટી છવાઈ ચૂંટણીઓ થાય છે એના પોતાના પણ ગેરફાયદા છે, જેની ના નથી, પણ એ પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં એ ચર્ચાનો વિષય છે. કારણ કે આપણે જેવી રીતે મેં પહેલા અમુક મુદ્દા તો તમને ગણાવી લીધા. ફાયદો ગણાવું તો એક જ છે કે અત્યારે જે સતત પ્રવાસમાં આપણા પ્રધાનમંત્રી રહે કે મંત્રીઓ રહે કે સાંસદો અને ધારાસભ્યો સતત એમ પ્રવાસ ચૂંટણી એ કમસે કમ પછી 4 વર્ષ ઓફિસમાં જઈને કામ તો કરશે કમસે કમ એ. અને વાસુદેવ કાકાની એ ચિંતા સાથે હું બિલકુલ સંમત છું. કોઈ પણ જે લોકશાહીની ચિંતા કરતું હોય ભારતની, એમને આ ચિંતાઓ થવી સ્વાભાવિક છે કે ક્યાંક ધીમે પગલે લોકશાહી વિદાય ના થઈ જાય. કારણ કે જે સુધારા કરવાની ખરેખર જરૂર છે એ દાનત કોઈ પણ પક્ષની નથી. કારણ કે એમાં બધા જ પક્ષ આવી ગયા કે ભાઈ ક્રિમિનલ હોય એવા બહુમતી હોય તો જ, હા બહુમતી હોય તો જ આ થવાનું છે ને કોઈ પણ કાર્ય. હા, એ કોઈ પણ નહીં કરે. જો તમે સત્તામાં જ્યારે ભથ્થા વધારવાના હોય છે તો બધા પક્ષો, ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષો બધા એક સરખા ભેગા થઈ જાય છે, એટલે પોતાનો જ લાભ જુએ છે. આમાં દેશની કે પ્રજાની કોઈને નથી પડી. હવે અત્યારે હું કહું કે જેવી રીતે વિશેષ સત્ર બોલાયું છે એના એજન્ડા બહાર પડ્યા નથી, ટોટલી ઓપેક કન્ડિશન છે, કશી ટ્રાન્સપેરન્સી નથી. જે સરકાર ટ્રાન્સપેરન્સી દાવા કરે છે એ એજન્ડા વગર લોકોને વિપક્ષોને અંધારામાં નાખીને 2 દિવસ પહેલા કદાચ સરપ્રાઈઝ આપશે, જે એમની ટેવ છે ઓલવેઝ સરપ્રાઈઝ આપવાની. અત્યાર સુધી 4 વિશેષ સત્ર બોલાવવામાં આવ્યા છે અને આ 5મું છે. 3 ફક્ત ઉજવણી માટે બોલાવવામાં આવ્યા હતા 70 વર્ષની હિસ્ટ્રીમાં, અને હવે આ 5 જ વર્ષમાં 2 આવ્યા છે જે બંને તત્કાલીન સરકારે બોલાયા છે. પહેલી વખત જે આવ્યું હતું એમાં રાતોરાત જીએસટી લાગુ કરવામાં આવી હતી, અને હવે જે બોલાવવામાં આવ્યું છે
તો આપણે તો અંદાજો જ કરતા રહી જઈશું કે ભાઈ યુસીસી આવવાનું છે, કે વન નેશન વન ઇલેક્શન આવવાનું છે, કે ભાઈ ઇન્ડિયાનું ભારત કરવાના છે, કે પછી રિઝર્વેશન કરવાના છે મહિલાઓને. આપણે વિચાર કરીશું ને હોઈ શકે કંઈ બીજું જ નીકળે, કારણ કે ચમત્કાર કરવામાં પાવરતા છે. અને હવે તો સાહેબ છે ને ધ્રાસકો પડે છે જ્યારે આવું કંઈક આવે ને તો કે નવું શું નીકળવાનું છે. કારણ કે જીએસટી રાતોરાત લાગુ કરી હતી તો જે વેપારીઓ હતા, જે બિચારાઓને ખબર નથી કોમ્પ્યુટર સિસ્ટમની, એ કેવા ફરતા થઈ ગયા હતા. અને ગવર્મેન્ટનું પોતાનું સર્વર પણ એમને ચેક નતું કરેલું કે જ્યારે એક સાથે ધસારો થાય તો એ હેન્ડલ કરી શકે એટલું છે કે નહીં. અને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી. અને આ બધું થાય છે કે પહેલા તો નાખી દો, પછી જે હોગા દેખા જાયગા. પણ આમાં તકલીફ દેશના લોકોને પડે છે. નોટબંધી વખતે સામાન્ય પ્રજા હેરાન થઈ હતી, જીએસટી વખતે વેપારીઓ હેરાન થયા હતા, કિસાનના કાયદા લાવીને મૂકી દીધા ત્યારે કિસાનો હેરાન થયા હતા. એટલે આવા ઉતાવળે કાયદા ના લાવો, બધાને વિશ્વાસમાં રહો. એના પ્રોઝ અને કોન્સ શું હોઈ શકે અને એવી સિચ્યુએશનમાં શું ક્લોઝિસ નાખવા જોઈએ એ બધા વિચાર કરવા જોઈએ. અને પણ એ બધું જેવી રીતે વાસુદેવ કાકાએ કહ્યું કે સાચી વાત છે કે કોઈ પક્ષ વચન ના પાડે એના માટે કોઈ સજા નથી, જવાબદારી નથી. રીતિ નીતિ ના પાડે, જે પરંપરાઓ છે ના પાડે, એની માટે કોઈ સજા નથી. તો આ બધું ચાલે. આપણું જે વીઆઈપી કલ્ચર છે એ બંધ નહીં થાય ત્યાં સુધી તો આ બધું ચાલુ જ રહેવાનું છે. જી આપણે રૂઝાનબેન પાસે છે. રૂઝાનબેન, વાત એ છે કે ફરી આપણે મૂળ મુદ્દા પર જ આવીએ કે વન નેશન વન ઇલેક્શનથી ખરેખર મતદારોને ફાયદો થશે કે સરકારને ફાયદો થશે? સૌથી પહેલા તમે પેલો જે સવાલ પૂછ્યો હતો વાસુદેવન સરને, એ મેં ઓનલાઈન ચેક કરીને આપી દઉં તમને. એનો કારણ કે બહુ મોટું લિસ્ટ છે, આખું લિસ્ટ બોલવાની નથી, પણ એઝ પર લો જે કે પાર્લામેન્ટમાં જે એનો લો છે કે કઈ રીતે પાર્લામેન્ટ ચાલે ને એ બધું, તેની પાસે આખી એક લાંબી લિસ્ટ છે કે ભાઈ તમારે સ્ટેડ એન્ડ અનસ્ટેડ ક્વેશ્ચન તો 15 દિવસ પહેલા આપવાના, શોર્ટ નોટિસ હોય તો 15 દિવસથી ઓછા અપાય, હાફ એન આવર તો 3 દિવસ, સર્ક્યુલેશન બિલ 2 days, એટલે આખું નોટિસ ફોર લીવ ટુ ઇન્ટ્રોડ્યુસ પ્રાઇવેટ મેમ્બર બિલ 1 મહિનો, એનું આખું જાતનું બધું છે. એટલે આખું લિસ્ટ છે. હવે આપણે આ લોકો શું કરવાના છે મને ખબર નથી, એટલે એઝ પર લિસ્ટ એ લોકોએ આપવું પડે. બસ સાદી ભાષામાં રૂઝાનબેન કહીએ તો વિશેષ સત્ર એટલે કંઈક વિશેષ થવાનું છે આ સત્રમાં. હા, પણ હવે એ લિસ્ટ પ્રમાણે, કારણ કે આખું લિસ્ટ છે કે ભાઈ આને શું કહેવાય, તમે કંઈક ઇન્ટ્રોડ્યુસ કરો તો પિટિશન કહેવાય, રિઝોલ્યુશન કહેવાય, એમેન્ડમેન્ટ ટુ રિઝોલ્યુશન કહેવાય. તો એ રીતે તમારે પહેલા એટલા દિવસ પહેલા આપવું પડે. અહીંયા લિસ્ટ છે એટલે એ પોઈન્ટ પતી ગયો. હવે આપણે તમે જે મેઇન વાત કરી કે આપણે થોડા પ્રોસ એન્ડ કોન્સ ફરી જોઈ લઈએ એટલે ઈઝી રહે. પ્રોસમાં સૌથી પહેલા કોસ્ટ સેવિંગની વાત છે. કોસ્ટ સેવિંગમાં મેં કહી દીધું ખાલી ₹5 ફરક પડે છે, પણ એ સામે આપણે કેટલા અધર લોસીસ છે. અધર લોસીસ ઇન ટર્મ્સ ઓફ કે આપણે આપણી ડેમોક્રેસી, એક્સપ્રેશન ઓફ ફ્રીડમ. કારણ કે અહીંયા તમે કોઈને બી પૂછશો, અહીંયા કોઈને બોલાવીને પૂછશો કે ભાઈ આપણે ઘડી વોટિંગ થાય છે તો કે છે બહુ સારું થાય છે. કેમ? કારણ કે ભાઈ એટલા માટે, કારણ કે જ્યારે વોટિંગ હોય છે ત્યારે અમને ફાયદા બેનિફિટ થાય છે. જેને કે અત્યારે હવે આપણું લોકસભા આવશે એટલે પેલા છે ને ભાવ ઉતર્યા, અત્યારે કંઈક ₹200 ગેસના ઉતર્યા, એને પેલા કંઈક થયું એટલે જાતનું અત્યારે લોકોને કંઈક ફાયદા થાય છે. જેમ અણસાર મળી રહે અગાઉથી કે હવે ઇલેક્શન આવી રહ્યું છે નજીકમાં જ, કે પેલા ખબર છે પેલું પેટ્રોલ ઉતરી ગયા હતા, પછી રોજ ભાવ ઘટે એટલે નજીકમાં જ આસપાસ ઇલેક્શન લાગે, એટલે જાત જાતના ધતિંગ થાય, એટલે લોકોને એનાથી ખુશી થાય છે કે ભાઈ જાત જાતના ધતિંગ થાય છે. એટલે કોસ્ટ માટે એટલો ફરક નથી, પણ લોકોને આજે આપણે આપણી ડેમોક્રેટિક પ્રક્રિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ ઇઝ વન નેશન વન ઇલેક્શન ઇઝ નોટ શું કહેવાય, નોટ ધેટ શું કહેવાય, કંઈક ફરક નહીં પડે. શું બેટર છે કે ના હોય ને અત્યારે જે રીતની સાયકલો ચાલે છે ચાલે સ્ટેટના પોઈન્ટ ઓફ વ્યૂ. બીજો પોઈન્ટ કે અત્યારે કોઈક અહીંયા કહ્યું કે ભાઈ મોડલ કોડ ઓફ કન્ડક્ટના લીધે પછી ડેવલપમેન્ટો નથી થતા. ના, એ વાત ખોટી છે, કારણ કે આ મોડલ કોડ ઓફ કન્ડક્ટ આપણે પાળવો પડે છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ એના લીધે કોઈ ડેવલપમેન્ટ નથી રોકાતા, કારણ કે જેને જે કરવું હોય છે એ કામ થઈ જ જાય છે, એની પહેલા થાય છે, એના પછી થાય છે. એટલે 1-2 મહિના અહીંયા ત્યાં 4 કે 5 વર્ષમાં 1-2 મહિના અહીંયા ત્યાં થાય, એનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. એટલે એક બીજો પોઈન્ટ હતો. ત્રીજો હતો કે એનહેન્સ પોલિસી ફોકસ, કે બસ પછી આપણે વન નેશન વન ઇલેક્શન આવશે તો બધા સ્ટેટ્સ એકદમ કામે લાગી જશે અને બધું. પણ ના, એવું કંઈ નથી, કારણ કે જ્યારે એ લોકોનું ઇલેક્શન આવે છે બધાનું સ્ટેટ પ્રમાણે, ત્યારે બધા સ્ટેટ એ લોકો વન સ્ટેટ વન ઇલેક્શન હોય કે ખાલી એ લોકોના ટાઈમ પ્રમાણે ઇલેક્શન હોય, બધા સ્ટેટ એ રીતે કામ કરવાના છે. એટલે એવો કોઈ ફાયદો થવાનો નથી કે અહીંયા, કારણ કે જે લેટસ આપણે કેમ કઈ ચીજ લાવીએ, કોઈ ફરક માટે લાવતો આવીએ, પણ અગર એ ફરકથી કોઈ ફરક પડતો ના હોય તો લાવવાનો મતલબ નથી. એક્ઝામ્પલ બીજો સાહેબ આપ્યો કે બધા અધિકારીઓને ટાઈમ મળશે બીજો કામ કરવા.
સાહેબ અધિકારીઓને ટાઈમ એટલા માટે બીજા કામ માટે, કારણ કે તમે બીજા કામ એટલે અધિકારીઓ બીજા કયા કામ કરે છે, તો પાછી ગવર્મેન્ટની સેવાના કામો હશે, એ લોકોની કંઈક રેલી હશે તો અધિકારીઓને ત્યાં જવું પડશે બધાને લઈને ગાડી ઘોડા કરીને. એટલે જે અધિકારીનો ટાઈમ મળે છે એ તો આપણને ખબર છે કે આનાથી કોઈ એટલો ફરક નહીં પડે ને, એ તો સ્ટેટ વાઇઝ છે. એટલે ઘણું બધું રૂઝાનબેન આપણને કદાચ આ જો આવે તો શીખવા મળવાનું છે કે વિધાનસભા અને લોકસભાની જો ચૂંટણી એક સાથે આવે તો એમના ચૂંટણી ઢંઢેરા પણ અલગ અલગ હોય. રાજ્ય સરકાર માટે પણ આ સ્કીમ અલગ હોય, કેન્દ્ર સરકાર માટે પણ આ સ્કીમ હોય. હેલિકોપ્ટરોની વાત કરીએ તો હેલિકોપ્ટરમાં પ્રચાર અર્થે અલગ અલગ જગ્યાએ જવાને બદલે ક્યાં આપણે મુખ્ય જગ્યાએ ફોકસ કરવાનું છે તો ત્યાં જ જવાનું. તો આ પ્રકારની વ્યૂહરચના પણ ઘણી બધી જાણવા મળવાની છે. એક નવા પ્રકારનો કેસ સ્ટડી હું તો કહું છું આ જાણવા મળવાનો છે કે જે રીતે ઇન્ડિયા જે ગઠબંધન કર્યું છે તેઓ સામૂહિક રીતે કઈ રીતે ટિકિટોની વહેંચણી કરશે એ પણ એક મોટો કેસ સ્ટડી છે, કારણ કે પ્રથમવાર આ થવા જઈ રહ્યું છે. આપણે શૈલેષભાઈ પાસે ફરીથી જઈશું. શૈલેષભાઈ, પ્રથમ તો વન નેશન વન ઇલેક્શન એ ઇલેક્શન જે છે એ પારદર્શક અને રાજનીતિથી પર, એટલે કે કોઈને ફાયદો થશે ગેરફાયદો થશે એમાં પડ્યા વગર આનાથી શું ફાયદો અને શું ગેરફાયદો એનો હજી વિચાર હું તો શૈલેષભાઈ કદાચ એક શબ્દ પ્રયોજક નહીં કે આ સુપર માર્કેટ કે તમામ વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે. નાની નાની દુકાનોમાં તમામ વસ્તુ ના મળી રહે. જે કસ્ટમર હોય તેને સુપર માર્કેટમાં એક જ જગ્યાએથી બધું વસ્તુ મળી રહે, તો આવા જવાનો ખર્ચ બચી જાય. તમારે પસંદગી પણ ત્યાં જ મળી રહે બધા જ પ્રકારની. જેટલા લોકો છે ઉમેદવારોની પસંદગી પણ ત્યાં જ મળી રહે એક સાથે. જી મનોજભાઈ, 45 જેટલા લોકો છે એ બધા તો કંઈક સામાજિક કાર્યકર્તાઓ છે, જે નાગરિક છે, જે પ્રજા છે એને જે તકલીફ પડે છે એની વાત પણ આપણે વધારે કરવી જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે રાજ્ય અને રાષ્ટ્ર એ બંનેને પણ ફાયદો થાય. અને રાજ્યના મુદ્દા માનો કે ઘણા એમ કે ભાજપને અત્યારે ફાયદો થાય, ભાઈ માનો કે બીજી જગ્યાએ છે ત્યાં ક્યાંય મુલાયમસિંહની પાર્ટી છે તો ત્યાં એની સરકાર હોય છે, તો ઘણી વખત બંને ચૂંટણી સાથે હોય તો ત્યાં પ્રાદેશિક પાર્ટી આવે ને લોકસભામાં નરેન્દ્રભાઈ મોદી આવે. હવે આમાં મને તો એવું લાગી રહ્યું છે કે એક વાત તો નક્કી જ છે કે લોકસભામાં નરેન્દ્રભાઈ મોદી છે જ. હવે નીચે શું થશે એની બીક બધાને લાગે છે. એટલે આ તમે હમણાં INDI અને ઘમંડિયા ગઠબંધનની વાત કરી, એ ગઠબંધનની વાત આખી જુદી છે. એ તો હવે હું છે ધરાતલ ઉપર છે નહીં. એ જયારે એનો અધ્યક્ષ નક્કી કરશે અને જયારે એ કે વડાપ્રધાન આ થશે ત્યારે બધું વેર વિખેર થઈ જશે. તો એ આમ એક સીમ ઢાળું ટાણી છે, એક ગામ ઢાળું ટાણી છે, આ બધું વેર વિખેર થઈ જવાનું છે એ સૌને ખબર છે. અને જેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેને નેતા બનાવવા નીકળી છે, ઘણા વર્ષોથી નીકળી છે, 2012, 2014, અત્યારે પાછું 2024, આ બધામાં એ કડમાં તેડીને આપણે નીકળ્યા છે. પણ એ જે ભાઈ છે કુંવર, એ કઈ નેતા બને એવું મને દેખાતું નથી. એના કારણે આ બધું પેટમાં દુખે છે એવું મને લાગે છે. પણ આખરે જે લોકશાહી છે એના માટે સારું છે. અને હમણાં વાત થતી હતી કેટલા EVM મશીન જોશે, આટલા બૂથ છે ને આટલા. અરે ભાઈ, લોકસભાની એકની ચૂંટણી હોય તો પણ આ દેશનું ચૂંટણી તંત્ર ચૂંટણી કરી શકે છે. એની સાથે એક EVM વધારાનું મૂકવાનું છે, અને એ EVM વધારે મૂકવાથી જે કાંઈ બાય પ્રોડક્ટ જે કરવાનું છે કે એના માટે અધિકારી વધારે જરૂર પડશે, અથવા તો આ જરૂર પડશે, તે જરૂર પડશે, લાઇટની જરૂર પડશે. ખર્ચો જે પણ ખર્ચો આવે સરકાર ખર્ચો કરવાની નથી. સરકાર ખર્ચો જે કરશે લોકોનો જ પૈસા. આખી ચૂંટણી જુદી કરો, લોકોના પૈસા જ જવાના છે. રાજ્યના વિધાનસભાની આખી ચૂંટણી અલગ કરો, અને એક સાથે કરવામાં જે તકલીફ પડે પણ ખર્ચો ખૂબ વધી જતો હોય છે. એટલે ખર્ચનો બચાવ થાય છે. સમય, પૈસા અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સારું કામ થઈ શકે છે. આખરે લોકો માટે સારું છે. આ તો હું છે કે અમે કર્યું ને એટલે એ ગમે એમ કરીને એને વખોડવું એવી નીતિ હોય તો વાત જુદી છે. બાકી આ જે વન નેશન વન ઇલેક્શન વિચાર લાવ્યા છે. જી, આપણે સમયનો અભાવ છે શૈલેષભાઈ. આપણે નિકુલભાઈ પાસેથી સવાલ લઈએ. નિકુલભાઈ, સૌ પ્રથમ તો મારા શૈલેષભાઈએ સ્વીકાર્યું કે તમામ ચૂંટણીઓ જોડે નથી થવાની, એટલે ફક્ત ને ફક્ત
રાજ્યસભા અને લોકસભાની ચૂંટણીઓની જ વાત થઈ રહી છે. એનો મતલબ કે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તો ગમે ત્યારે એના સમય પ્રમાણે થવાની જ છે. એટલે કે જેમનો વિચાર જે છે ને એ કદાચ અધૂરો છે, એમને કદાચ જ્ઞાન વધારે મેળવવું પડશે એવું લાગે છે. તો આ ટેગ લાઈન સારી નથી, વન નેશન વન ઇલેક્શન. જે રીતના વન નેશન વન ટેક્સની ટેગ લાઈનમાં આજ દિવસ સુધી પેટ્રોલ જોડે નથી, તો એવી રીતના લોકોને એક શું કહેવાય કે ગુમરાહ કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. અને અમે હંમેશા એ ધ્યાન દોરીશું લોકોનું અને સરકારનું કે તમે શું કરવા માંગો છો એનું પિક્ચર ક્લિયર કરો, તો જ ડેફિનેટલી એ કન્સેન્સસ આવશે અને રેફરન્ડમ થવું જોઈએ જે બી હોય. અને એટલું જ કહીશ છેલ્લે કે કોઈ બી વિચાર આ દેશની અંદર લોકહિતમાં, જનહિતમાં હોય અને કોંગ્રેસે હંમેશા એમની જોડે ઉભા રહ્યા છે. અને તમે ઇતિહાસ ખોલીને જોઈ શકો છો કે જ્યારે બી કોઈ પ્રજાહિતની વાત હોય તો કોંગ્રેસ હંમેશા લોકોની પડખે છે અને જે બી સરકાર હોય એને સમર્થન બી કર્યું છે. અમે વખોડવા માટે વખોડતા નથી, અમે અમારા સૂચનો આપીએ છીએ અને પ્રોઝ એન્ડ કોન્સ ડિસ્કશન થવું જોઈએ. મારા શૈલેષભાઈ પોતે જ બોલ્યા કે ચર્ચા થવી જોઈએ, તો અમે ચર્ચાની માંગણી કરી રહ્યા છે. એની અંદર અમારા જો સુઝાવ હોય તો એને વિરોધ ના ગણવો, એને સૂચનો તરીકે જી નિકુલભાઈ, આપણે સમયનો અભાવ છે. ખૂબ ખૂબ આભાર વાસુદેવભાઈ, રૂઝાનબેન, જ્યોતિબેન, શૈલેષભાઈ અને નિકુલ પટેલ, જે વન નેશન વન ઇલેક્શન લઈને આપણે જે ચર્ચામાં જોડાય ને તેના લાભાલાભ અને ફાયદા અને ગેરફાયદાની પણ આપણે વાત કરી. નમસ્કાર.